સામાન્ય રીતે ગ્રાન્ટેડ સ્કૂલો અને સરકારી સ્કૂલોમાં શિક્ષકો, આચાર્યો અને ઓફિસ સ્ટાફની ભરતી કરવા માટે 10 વર્ષ માટેનું એક આયોજન કરવામાં આવે છે અને એ વહીવટી વિભાગની અધ્યક્ષતા હેઠળ થાય છે. ચાલુ વર્ષમાં વહીવટી વિભાગ દ્વારા જે મીટિંગ મળી, જે કેલેન્ડર તૈયાર કરવામાં આવ્યું, ભરતી માટેની પ્રક્રિયા અને કોને કેટલી ભરતી કરવી એ વિગતો નક્કી કરવામાં આવી. એમાં ગ્રાન્ટેડ સ્કૂલના શિક્ષકો, આચાર્યો અને વહીવટી સ્ટાફનો કોઈ ઉલ્લેખ નથી. એનો અર્થ એમ થયો કે 10 વર્ષ સુધી ગ્રાન્ટેડ સ્કૂલમાં કોઈ પણ શિક્ષક, આચાર્ય કે વહીવટી સ્ટાફની ભરતી કરવામાં આવશે નહીં. જો ખરેખર આ પ્રમાણે હોય તો ગ્રાન્ટેડ સ્કૂલોનું શિક્ષણ કેવું થશે એ માત્ર આપણે કલ્પના કરવાની રહી. શું કરવું નક્કી તમારે કરવાનું છે. આભાર. જય હિન્દ. જય ગુજરાત.